ઓકે. જય સચ્ચિદાનંદ. હસમુખાજી, હવે આપણે અમીબેન પદ ગાશે. અમીબેન. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, હસમુખાનંદજી. ઓકે. ઓકે, યુ કેન સ્ટાર્ટ. જય સચ્ચિદાનંદ. શુદ્ધાત્મા જોવા છે એવો દ્રઢ નિશ્ચય મંતરવો, વિતરાગો એ માણ્યો છે તે મારે પણ અનુભવવો. શુદ્ધાત્મા જોવા છે એવો દ્રઢ નિશ્ચય મંતરવો, વિતરાગો એ માણ્યો છે તે મારે પણ અનુભવવો. ઘરની વ્યક્તિ ઝાડ પશુમાં આત્માને રખવા, હરતા ફરતા સૌ જીવોમાં શુદ્ધ ચૈતન્ય જ જોવા. પેકિંગોમાં જ્યાં જ્યાં આત્મા જોવાનો ચૂક્યા, આખી ફિલ્મ સામાયિકમાં રિવાઇન્ડી કરી ઝૂમ્યા. વ્યવહારી પકડને મૂકી અભેરાઈ ઉપર, ઉદગલ ક્રિયા વિનાશીમાં અવિનાશી છે અંદર. ચીકણામાં ચીકણી છે મારી ફાઇલ જ નંબર 1, ભૂલ જોઈને ઠપકો દેતા વધતું થયું પ્રજ્ઞાધન. સામે સામા આત્મા આત્મા હું છું શુદ્ધાત્મા, આખો દાડો રેકોર્ડિંગ થી પ્રજ્ઞી પંચાજ્ઞા. શુદ્ધાત્માને નિકટવર્તી થાતો જે વ્યવહાર, પાકો નિશ્ચય મજબૂત કરતો નિરાગી ત્રિકાળ. કોરી પાટી કોરો કાગળ લખવું હોય તે લખ, વ્યવસ્થિત શક્તિથી ચાલે ચાર ગતિ પર બંધ. વ્યક્તિગત ભાવોની વ્યષ્ટિ સમષ્ટિમાં અંકાશે, ઉપર કોમ્પ્યુટર જેવું છે ફોટા ઝડપાશે. તન્મહી આકારે બીજ કરતી અવસ્થિત અજ્ઞા, રૂપકમાં ફળ દેખાડે છે વ્યવસ્થિત સત્તા. સંયોગી પુરાવા કરતા ખુલ્લાયા છુપા, ચાર ગતિમાં ગુમાવે છે અપના હે ધક્કા. વ્યવસ્થિત પણ નથી સ્વતંત્ર આત્મા અકર્તા, ન્યાયાલય છે કુદરતી રચના ભોગવટે પડખા. બુદ્ધિ વાળો પીએચડી કે ડબ્બુનો ઢ હોય, સૌને માટે ફળદાતા છે પ્રયોગ જો એન્જોય. જ્યાં જ્યાં ત્યાં છે વિશેષ ભાવો દ્વેષો રાગ હિંસા, ભોગવણા કલ્પિત માનેલા જણતલ ભ્રાંત પ્રતાપ. સાચું ખોટું માનેલું બધ મિશ્ર પ્રયોગ્યો જ્વર, પોતે વાવેલા કોઝલની ઇફેક્ટ જગદંગલ. સારું બુરું માનેલું છે આરોપ્યું પુદગલ, અંદર આત્મા ન્યારો નોખો માટે નિકાલ કર.
ઉદય શાતા અશાતાનો ક્લિયર અડિટ તપ ડિમાર્કેશન સીમા ઉપર ડિમાર્કેશન સીમા પર છું હું સ્વરૂપમ સ્વસ્થ જળ ચેતનના મિશ્ર વિભાવે ભુગવે જગ સમંદર આત્મ જ્ઞાને છૂટો પડતા થઈ જાઓ અમર રાગો દ્વેષો વિના કેવળ સમભાવે નિકાલ અંદર આત્મ સ્થિરતા થાતા દાદા મોક્ષ કમાલ શુદ્ધાત્માના ચોપડામાં પ્રજ્ઞા કાર્યંબિન શુદ્ધાત્માના ચોપડામાં પ્રજ્ઞા કાર્યંબિન અક્રમ વિજ્ઞાને ઝંકાયું બ્રહ્માંડી સંગીત હું અંદર જુદો શુદ્ધાત્મા નોખો છે નવનીત કેવળ દાદા નિધિ ધ્યાસનમાં અખંડિતા પ્રીત હું અંદર જુદો શુદ્ધાત્મા નોખો છે નવનીત કેવળ દાદા નિધિ ધ્યાસનમાં અખંડિતા પ્રીત શુદ્ધાત્મા જોવા છે એવો દ્રઢ નિશ્ચય મંતરવો વિતરાગોએ માણ્યો છે તે મારે પણ અનુભવવો વિતરાગોએ માણ્યો છે તે મારે પણ અનુભવવો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ બોલો હા હમણાં જે સામાયિક નું પુરુષાર્થ આપે કરાવો છે ને તો એમ જ સિલેક્ટ કરવું હતું તો આ પદ સિલેક્ટ થયું અને આમાં બહુ સરસ જે એક આ લાઈન છે ને ચીકણામાં ચીકણી છે ફાઇલ જ નંબર 1 એના પર થોડો પ્રકાશ પાડો કે એ ત્યાં કેવી રીતે આ ચીકણી હજી જોવામાં જે બધું બાકી રહી જાય છે એ સમજાવો થોડું સુવાનંદજી હસમુખાનજી દેખાતા નથી છે ને અંદર તમારું ઓડિયો કનેક્શન નથી જરા પાછું બધું શું કીધું તમે ઓલી જે લાઈન છે ને દીપકાનજી ચીકણામાં ચીકણી છે મારી હા ફાઇલ જ નંબર 1 હા એટલે એને શું કહેવાય હા કે જે અમીબેન બીજા બધાના વાંધા કાઢે છે ને હમ કે આવા છે ને આ તેવા છે તો એ કેવા છે હમ ખબર પડી વાંધો એમને આવે છે ને હા હા સમજાયું એ બહારના એ શું કે આ આમનો અહંકાર બહુ ભારે છે હા ચાલો એમનો અહંકાર ભારે છે તો તમારો અહંકાર ક્યાં નમતો છે જે સામાના અહંકારને સ્વીકારતા નથી એડજસ્ટ નથી થતા એ અહંકાર અક્કડ કહેવાય કે ફ્લેક્સિબલ કહેવાય અક્કડ સમજાયું હમ ખ્યાલ આવ્યો ને હા એટલે એટલે જ્યારે અહીંયા આપણે કહીએ કે જે હા સામાની ભૂલ કાઢે છે ને તે પોતે હા કેટલા ભૂલવાળા છે એ વિચારી લેવું ઓકે ખબર પડી હા 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 એટલે આપણે બીજાને જેટલા દોષિત જોઈએ છે ને તેમાં આપણો જ દોષ છુપાયેલો છે હમ
ખ્યાલ આવ્યો? હા આવ્યો. આપણે શું કહીએ, આ ફાઇલ નંબર 5 છે ને બહુ ચીકણી છે, હમ ચાલો માન્ય કર્યું કે ચીકણી છે. હમ તમે એમને હેન્ડલ નથી કરી શકતા કે તમારી ફાઇલ હમ કેટલી ચીકણી છે. જો કરેક્ટ. તમારી ફાઇલ ચીકણી ના હોય તો હમ તમે એડજસ્ટમેન્ટ લઈને નીકળી જાઓ. ખબર પડી? પડી. જે હમ કે છે કે સામાનો અહંકાર ભારે છે હમ અને એ એમને એક્સેપ્ટ કરતા નથી, તો હમ પોતાનો અહંકાર કેટલો છે ખબર પડી? હા પડી. જો તમારો અહંકાર નથી તો તમને કોઈની જોડે ફાવે. સમજાયું? સમજાયું. હમ એ વાત. અરે સમજાયું ને? હા એટલે અ સામે વ્યક્તિનું જે અહંકાર નું પ્રોજેક્શન છે એ એ એટલે મારો જ અહંકાર એને એક્સેપ્ટ નથી કરતું, એટલે ચીકણું અહીંયા છે, એટલે સમભાવે નિકાલ એ અહીંયા સામાના કરવાનો. અહંકારને એડજસ્ટ થતો નથી, એમનો હા અહંકાર કેટલો અક્કડ. હું એમ કહું હમ છું કે પેલાનો ભાઈનો અહંકાર બહુ ભારે છે, હમ ચાલો હા માન્યું કે ભારે છે, તો હા તમારો હલકો હોવો જોઈએ ને. અને તમારો પણ અહંકાર એક હલકો હોય તો તમને જજમેન્ટ એડજસ્ટ થતા તરીકે શું વાંધો આપીએ, આવે? હા, જજમેન્ટ તરીકે આપીએ એટલે ઈ આપણું આ કહેવાય વીકનેસ કહેવાય, એમ કે સામેવાળાને આપણે એમ એના નહીં. અહંકારને આપણે ડિસ્ક્રાઇબ કરીએ છીએ. હું સામાનો અહંકાર એક્સેપ્ટ કરી શકતો નથી, તો હમ મારો અહંકાર મોટો કે નાનો? હમ મોટો. સમજાયું? હમ દાદાને, હા, દાદાને કોઈનો જોડે વાંધો નતો આવતો. ભાઈ તમને હમ કેમ વાંધો આવે છે? એટલે તમારું માથું સામાના કરતા વધારે ભારે છે, મોટું છે. કરેક્ટ. હમ ખબર પડી? હા હા. એટલે સમભાવે નિકાલ આ હા, અહીંયા પહેલા સ્ટાર્ટ થવું જોઈએ, એટલે શું કે? ભાગ ભાગ શું કહો છો? સમભાવે નિકાલનું જે વિઝન છે, જે દર્શન છે, અહીંયા પહેલા સ્ટાર્ટ થશે તો બહાર એનું રિફ્લેક્શન આવી જ જશે. સંભાવ્ય નિકાલનો એવું ને? મતલબ શું? હમ કે ગમે તેવા રાગદ્વેષોના પરિણામ સામે આવે પણ હમ તમારા તરફથી કોઈ રાગદ્વેષ ના જાય, હમ તમે સમભાવે રહેતા, એટલે હમ રાગ પ્રત્યે ખેંચ નહીં કે દ્વેષ પ્રત્યે દ્વેષ નહીં, હમ એટલે તમને કોઈ પ્રોબ્લેમ ના થાય. હમ ખબર પડી? કરેક્ટ. હમ એટલે કોઈ પણ વ્યક્તિ સામે આવે તો એનું જે કહીએ ને કે એનું આખું પિક્ચર આપણને અંદર દેખાઈ જાય, ને પછી અંદર આપણી મશીનરીમાં બધું સારું ખોટું આયા કરે, તો ઈ ઈ હવે તો ઈ આપણે શું ઈ ડિલીટ ના થઈ શકે ને, એ બધી વસ્તુ ખાલી સમજથી આપણે એને અ સમજી શકીએ, તમને બસ બીજું અસર તો ના શું કરી થાય, શકે. હા. તમને અસર ના થાય, તમને એમની જોડે કોઈ વાંધો આવે નહીં. હમ ખબર પડી? પડી. એટલે એકદમ ન્યુટ્રલ તો ના, ન્યુટ્રલ રેવાય. એટલે હવે વ્યક્તિ કોઈ સામે આવ્યું એટલે એ અભિપ્રાય સ્વરૂપે જે આપણે એને જોયા હોય એટલા વર્ષોથી, એ તો બધી વાત એ બરાબર પિક્ચર છે. તો આપણે શું કહીએ, હા સામા બોસ હોય ને આપણને કંઈ પણ કહે તો આપણે એક્સેપ્ટ કરીએ ને, હા સામા પોલીસ હોય તો આપણે એમની જોડે મગજમારી કરીએ છીએ. કરતા નથી. કેમ? કારણ કે અહીંયા ફસાવું નથી આપણે. હા
નહીં તો પેલા જોબ પર હશે તો કાઢી મૂકશે. હા યસ સર, હા ઓકે ઓકે થઈ જશે, હમ થઈ હમ જશે. હમ ખબર પડી? હા પણ પડી. ઘરમાં આવું નથી થતું. હમ ખ્યાલ આવ્યો? આવ્યો. જુઓ, જેને પડી. અહંકાર નથી એ પોટલા જેવા રે. હમ તમે આ પેનનો ઉપયોગ કરો હમ કે ના કરો, પેનને કોઈ હમ પ્રોબ્લેમ નથી. પણ કરેક્ટ. તમારો જો કોઈ ઉપયોગ કરશે ને, ત્યારે પેલું પાણી આપો ને, પેલી બેગ આપો હમ ને ત્યાંથી, આ પેલું હમ ગ્લાસ ત્યાં મૂકી દો, પેલું અહીંયા આમ કરો, હમ તો આખો દિવસ કામ જ સોંપ્યા કરે છે મને. હા. ખબર પડી? હમ એટલે આપણે શું કહીએ કે જે પોટલા જેવા થયા હોય એટલે અહંકાર હમ રહિત થયેલા હોય, એટલે બધી ચીકાશ જતી રહી હોય, તો હમ કેવા હોય હમ એ ગણતરી નથી કરેક્ટ. રાખતા. 10 વખત કરાયું મારી પાસે, હમ એટલે દાદાએ એની લિમિટ 9 ની આપી છે. 9 વખત તમને કોઈ ધક્કા મારે ને, હમ તોય જો તમે તમારું મન બિલકુલ અંદર હાલે નહીં, તો જાણજો કે તમને વ્યવસ્થિતની આજ્ઞા પચી ગઈ. હમ પણ હવે એની પાછળ ના 9 કેમ ને 8 નહીં ને 10 કેમ નહીં? હમ ખબર પડી? પડી. એ સ્થૂળ સૂક્ષ્મ કારણ, હમ સ્થૂળ 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 સૂક્ષ્મ સ્થૂળ કારણ, સૂક્ષ્મ હમ સ્થૂળ સૂક્ષ્મ 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 કારણ, કારણ સ્થૂળ કારણ સૂક્ષ્મ કારણ કારણ. હમ ખબર પડી? એમ 9 છે. હા. 9 લેવલ, 9 લેવલ્સ. ઓકે. હમ ખબર પડી? આ તો એ પડી. સમજવા માટે છે, પણ મુદ્દો સમજવાનો છે. અહીંયા જે કીધું છે ને કે ચીકણામાં ચીકણી ફાઇલ એ તમે પોતે જ છો, એટલે હમ નામધારી. હમ તમે બહાર કશું કાઢશો જ નહીં. હમ અને જો તમારી ફાઇલ ચીકણી નથી તો તમને કોની જોડે વાંધો આવે? હમ ખબર પડી? પડી. પણ આપણી પાસે છે ને આખું પિક્ચર નથી. હા હા રાઈટ. એટલે જાગૃતિથી આખું પિક્ચર આવતું. મહાવીર ભગવાનને કેવું આખું પિક્ચર આવી ગયું, આટલા બહુ હા. પેલા ભૂલ થયેલી તો હમ એનું આ પરિણામ આવ્યું. તો હવે હું એમને શું કહું? કરેક્ટ. કેવા જેવું રહ્યું જ છું, વડવા જેવું રહ્યું જ છું, ઠપકો આપવા જેવું હમ રહ્યું છું, મૌન, હમ કશું બોલ્યા નહીં. હમ કારણ કે એમને દેખાય પણ ગયું કે ભૂલ થયેલી, પણ એમાં પ્રતિક્રમણ થયેલું, માફી મંગાવી લીધી, હમ તો એનું પરિણામ તો બદલાઈ ગયું. પેલા ભાઈને સૈયા પારકના કાનમાં ગરમ શીશું રેડ્યું હતું, ઉકળતું, તે મરી ગયા હતા. અને આમના હમ ભાગે કાંટા આયા, અને કાંટો માર્યા પછી પણ એ જીવતા હતા. હમ ખબર પડી? હા પડી. એટલે હવે આપણે તપાસ કરીએ ને, તો આ જ્ઞાનના પરિણામથી આ જેટલા બધા કર્મના પરિણામ આવે છે ને, તે બધા હમ સુડીનો ઘાસ હોય સરે એવી રીતે આવે છે. અને હમ એની આપણે બૂમ પાડીએ છીએ. આપણને તો જરા બી એનું કરેક્ટ. એક આમ દેખાતું હોય ને, તો ખબર હા. પડે કે આ કર્મનું જે કારણ હતું ને, તે બહુ તીવ્ર હતું, કોઝ બહુ હમ તીવ્ર હતું, પણ એની ઇફેક્ટ તો હા. નહીં જેવી આવી. પણ આપણે એ દેખાતું નથી ને, રાઈટ. એ દેખાતું નથી. પણ એ જ્યારે દેખાશે ત્યારે આપણને સમજાશે. પણ એ દેખાવા પહેલા દાદાએ જવાબ આપી દીધો કે વ્યવસ્થિત છે. વ્યવસ્થિત છે. હા. એટલે તમે એનો સમાધાન પૂર્વક ઉકેલ લાવજો. હમ કરેક્ટ. વ્યવસ્થિત તો મતલબ શું? જે આગળ વ્યવહાર થયેલો અજ્ઞાનતાથી, હા. તેનું પરિણામ આજે આવ્યું. હમ વાવેલું કોણે અને ભોગવવાનું કોણે આવે? હમ રાઈટ. સમજાયું? પણ આજે આપણે એને સમજાય. ભોગવનારા પણ નથી થતા. હા. કારણ કે ભોગવટો સ્થૂળ છે, અને હમ હું સૂક્ષ્માથી સૂક્ષ્મ છું, હમ સૂક્ષ્મતમ છું. તો મને હમ એ સ્થૂળ ભોગવટો કેવી રીતે અડી શકે? કરેક્ટ.
ખબર પડી? હા પડી. અને જેને અડે છે એ હમ પૂતગલનો હિસાબ પૂતગલમાં પૂરો થાય, બેલેન્સ પૂરો થઈ થઈ ગયું. જાય. બરાબર છે. એટલે અસર અસર દેવા વાળો અને અસર લેવા વાળો બંને હિસાબથી મુક્ત થઈ ગયા. ઉકેલાય છે ચિલ્લર આપીને કે તો ચાલે, હમ આપણે હમ બૂમો પાડીએ. હમ મુદ્દો દેખાતું નથી એનું પઝલ છે. એનું પઝલ અને છે. કરેક્ટ. તોય આજ્ઞાથી દાદાએ દેખાડી દીધું છે, એટલે હા કીધું કે આજ્ઞા પણ લક્ષમાં રહીને તો મહાવીર ભગવાન જેવા રહે. ખબર પડી? પડી. બરાબર. આવું છે. સમજાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નેક્સ્ટ. ચલો. અશોક આનંદજી તો ચાલ્યા જ ગયા. હા આવ્યા કે નહીં? ચાલો બોલો. સારું ચાલો, આપણે આગળ વધીએ. હા સામાયિક નું પદ લઈએ પછી. 1 મિનિટ. ઓકે, હું મૂકું છું. ઓકે.